જય વાછરાભાઈ, અત્યારે જે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાની અંદર જે છત્રાવા ગામ છે ત્યાં હું અત્યારે વાછરાભાઈના દર્શન માટે પધારેલ છું. અહીંયા વાછરાભાઈના જે છત્રાવા છે એ ખૂબ પ્રખ્યાત, એ અહીંયા વાછરાભાઈના નામથી અહીંયા ધામ પ્રખ્યાત. આ જે મંદિર છે એને કેટલા વર્ષ થયા હશે? અમારે અહીંયા 21મી પેઢી છે બાપા. 21મી પેઢી છે અને વાછલબાઈ છે એ ઓસુરાના દીકરી છે. દાદા રાજપૂત છે. બરાબર. વાછા ગઢવીના દીકરી છે વાછલબાઈ. બરાબર. માતાજીના માવતર પડાણા. બરાબર. અહીંયા સાસરે આવ્યા. અહીંયા અમારે 21મી પેઢી છે બાપા. બરાબર. અને આપા વાછા ગઢવીને કઈ સંતાન નહોતું તો ત્યારથી એને માનતા કરી વાછરાભાની કે વાછરો મારે ઘરે દીકરી અગર દીકરીઓ દે તો હું વાછરાને પડાણાની માલિક ઓર પેઢો બંધાવી ઘોડાની પ્રતિષ્ઠા કરું અને હવ માણસો જોવે એમ દાડો વાછરો અહીંયા પધારેલા છે. અમારે અહીંયા વાછરા દાદાના અહીંયા હામિયા થયેલા છે. બરાબર. વાછલબાઈના હારે કરિયાવરમાં આવ્યા દાદા અહીંયા. બરાબર છે. અને બીજું ભેગું મૂર્તિઓ છે એ છે આવડ માતાજીની છે. આવડ માતાજી છે. એટલે આવડ માતાજી ભેગા બેઠા છે. આવડ માતાજી જ્યાં દાદાનું ધીંગાણું થયું એમાં કાયમ આવી ગયા એટલે એ આવડ ભેળા કાયમ આવ્યા છે એમાં ત્યાં. બરાબર છે. તો અહીંયા જે છત્રાવા છે અને અહીંયા જે ભુવાઓને છે ધૂણવાની મનાય છે સખત? ના, અમારે હાકલમાં ધૂણવાની મનાય છે. હો ભાઈ, અહીંયા કોઈ શ્રદ્ધાળુ આવે તો ભુવાઓને ધૂણવાની અહીંયા સખત મનાય છે. એવા 12 બોર્ડ મારેલા છે. અહીંયા ખાલી શ્રદ્ધા રાખવાની છે, કોઈ અંધશ્રદ્ધાથી અંધશ્રદ્ધાની અહીંયા નાબૂદી ચાલે છે. અને વાછરાભાઈ બધાની વાર કરે છે. અને જે છત્રાવા છે આવો ત્યારે દર્શન કરવા માટે આવજો. અહીંયા ખૂબ વાછરાભાઈનું પ્રખ્યાત મંદિર છે. જય વાછરાભાઈ. જય છત્રાવાવાળા વાછરાભા. મિત્રો, તમને આ વિડીયો જો મારો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય વાછરાભા, જય વાછરાજ લખજો, જેનાથી મને આગળ તમારો પ્રોત્સાહન મળે, જેથી હું ધાર્મિક આવા બીજા નવા વિડીયો બનાવી શકું અને તમે અલગ અલગ મંદિરોના અલગ અલગ ધામના દર્શન કરાવી શકું. જય વાછરાભા, જય છત્રાવા, જય માતાજી.